લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજા કલ્યાણનો હેતુ સર્વોપરી છે। સરકારી સમસ્યાઓથી પ્રજા પીડિત હોય તેવા સૂર હંમેશા ઉઠતા રહે છે। આમ છતાં વહીવટી તંત્રના પેટનું પાણી ક્યારેક હલતું નથી। પ્રજાની આવી પીડા સામે અવાજ ઉઠાવતો અમારો આ કાર્યક્રમ કોઈ વ્યક્તિ વિશેષ નહીં પરંતુ વ્યવસ્થા સામે છે। પત્રકારત્વની અસલ જવાબદારી નિભાવતો આ કાર્યક્રમ એટલે જાગો સરકાર। હું સુધીર શાંતિલાલ રાવલ, VTVમાં આપનું સ્વાગત છે। અમારા ખાસ કાર્યક્રમમાં આ અંકમાં આપણે વાત કરી રહ્યા છીએ અન્નદાતાના પોકારની, જે સિંચાઈનું પાણી ન મળતા મુશ્કેલીમાં છે। આ આપત્તિ પાછળ જવાબદાર કોણ? સરકારી નીતિ કે નીતિ પર અમલ કરતું વહીવટી તંત્ર? એ જે હોય તે, સંકટના સમયે મદદ ન મળે ત્યારે તેના દુષ્પરિણામો ભોગવે છે સામાન્ય જનતા। આ જનતામાં જગતને જીવાડતા અને જગતાત કહેવાતા ખેડૂતો સિંચાઈનું પાણી ન મળે ત્યારે કેટલું દુઃખ વેઠે છે તેનો ચિતાર એટલે VTVનો આ ખાસ કાર્યક્રમ જાગો સરકાર। જાગો સરકારમાં અન્નદાતાનો પોકારનો આ ત્રીજો એપિસોડ છે। અગાઉ ખેડૂતોની સમસ્યા અંગે આપણે કેટલાક જિલ્લાઓની પરિસ્થિતિ અમે તમારી સામે વર્ણવી હતી અને બતાવ્યું હતું કે કેવી રીતે એક એક ટીપા માટે ખેડૂતો ભટકી રહ્યા છે। તેવી જ કંઈક પરિસ્થિતિ છે મહેસાણા જિલ્લાની પણ। મહેસાણા પણ સિંચાઈના પાણીની સમસ્યાથી વંચિત નથી। તેમાં પણ મહેસાણાના બેચરાજી અને મોઢેરા તાલુકામાં તો 5 વર્ષ પૂર્વે માઇનોર કેનાલોનું નેટવર્ક બનાવી દેવામાં આવેલું, પરંતુ તેમ છતાં આજે ત્યાં કંઈ જોવા મળે છે તો ત્યાં પાણી નથી, પણ છે સુકાયેલા બાવળ। એક અહેવાલ પર નજર કરીએ। અન્નદાતાનો પોકાર, સિંચાઈના પાણી માટે રઝળતા ખેડૂતો। બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વિકટ પરિસ્થિતિ, ટ્યુબવેલથી પણ પાણી મેળવવું બન્યું મુશ્કેલ। મહેસાણા એક એવો જિલ્લો છે કે જે રાજકીય રીતે ખૂબ જ સક્રિય છે। અહીંયા રાજનેતાઓની સાથે સાથે પ્રજા પણ વિશેષ જાગૃત જણાય છે। આજે પણ આ જિલ્લાના 70% લોકો ખેતી પર નિર્ભર છે, પણ આ ખેડૂતોની આજે સૌથી મોટી સમસ્યા સિંચાઈની બની ગઈ છે। મહેસાણાના 4 તાલુકામાંથી નર્મદા યોજનાની મુખ્ય કેનાલ પસાર થાય છે અને આ કેનાલની ફરતે માઇનોર કેનાલનું નેટવર્ક સ્થાપિત, પરંતુ તેનાથી ખેડૂતોને 2% પણ ફાયદો નથી પહોંચ્યો, કેમ કે નેટવર્ક સ્થપાયા બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી જ નથી મળતું અને કેનાલમાં આજે કંઈ જોવા મળે છે તો ફક્ત અને ફક્ત બાવળના ઝાડ। ડેરાની અંદર જે મેન કેનાલ ચાલુ છે, પણ જે નાની કેનાલો તે બંધ કરી દેવામાં આવે છે। જે ખેડૂતોને જે ઉનાળુ પાક વાયા હતા એ સુકાવા લાગ્યા છે કે પાણી વિના શું કરે। જે પશુઓ માટે ઘાસચારા વાયા હતા, કોઈ એરંડા છે એ પણ પાણી વેળાને બધું સુકાઈ ગયું છે। મહેસાણા જિલ્લાના 5 તાલુકામાં તો ભૂગર્ભ જળના તળ પણ 1000 ફૂટ કરતા નીચે જતા રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે ટ્યુબવેલથી પણ પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે। કેનાલોમાં એવું છે કે 3 વર્ષથી 4 વર્ષથી કેનાલ બનાવી છે, પણ એમાં હજુ પાણી છોડતા નથી। બાવળિયા ઉગી ગયા છે અને હાલ તો એ જાય એવું એ રહ્યું નહીં અને ખેડૂતો તો હાલ કશું એક ચોમાસાની સિઝન લઈ અને બેહી રહે અને ચોમાસું એ નિષ્ફળ છે, એટલે કશું ખેતીવાડીમાં કશું નથી અને ખેડૂતો બિચારા મજૂરી કરી અને જીવે છે। અફસોસની વાત એ છે કે આ મુદ્દે કોઈ અધિકારી કેમેરા સમક્ષ આવીને કશું જ બોલવા તૈયાર નથી। મહેસાણામાં સરકાર દ્વારા ધરોઈ અને નર્મદા યોજનાની મુખ્ય કેનાલો તો લવાઈ છે, પરંતુ આ કેનાલોનું પાણી ક્યારેય ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યું જ નથી। ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચાડવા માટે બનાવેલી માઇનર કેનાલોમાં આજ દૂર સુધી પાણી નથી આવ્યું। ક્યાંક 7 વર્ષના વાણા વાયા પછી પણ ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે અને ક્યાંક માઇનર કેનાલોની પાણી આવે તે પહેલા જ દશા પૂરી થઈ ગઈ છે। આ બાબતે સિંચાઈ વિભાગને પૂછવામાં આવતા સિંચાઈ વિભાગનો એક પણ અધિકારી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવા તૈયાર નથી।
અહીંના સ્થાનિક લોકો દર્દ સાથે સવાલ પૂછી રહ્યા છે કે નર્મદા કેનાલમાં 12 માસ પાણી વહે છે તો પછી ખેડૂતોના ખેતર સુધી કેમ આ પાણી પહોંચતું નથી? આ સમસ્યા 1-2 મહિનાની નહીં પરંતુ છેલ્લા 6 વર્ષથી છે, જેનો નિકાલ લાવવા માટે હવે પ્રજા સરકાર સમક્ષ માંગ કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ સમસ્યાનું નિરાકરણ આવે છે ક્યારે. કમલેશ રાવલ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, મહેસાણા. અન્નદાતાનો પોકાર. મહેસાણા જિલ્લામાં જે પરિસ્થિતિ છે નજરે ચિતાર જોયો. આજે આપણી સાથે ચર્ચાની અંદર સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના અમરીશ ડેર, અંબુભાઈ પટેલ જેઓ કિસાન સંઘના નેતા છે અને સ્થાનિક સ્તરે ભલે કોઈ વહીવટી તંત્રમાં કોઈએ વાત ન કરે પરંતુ અહીંયા ચોક્કસ આપણી પાસે વહીવટી તંત્રના વિનોદ ધાનાણી, નાયબ કાર્યપાલક ઇન્જિનિયર, અમદાવાદ સિંચાઈ વિભાગના હાજર છે. આપ સૌ મહેમાનોનું સ્વાગત છે. આપણે ચર્ચા શરૂ કરી પહેલા અમારા રિપોર્ટર કમલેશ રાવલ જે મહેસાણા છે એમની પાસે આપણે વાત સાંભળી લે. કમલેશભાઈ, મહેસાણા જિલ્લાની અંદર જે સિંચાઈની પરિસ્થિતિના જે વિઝ્યુઅલ્સ જોયા એ સિવાય પણ આપ શું કહેવા માંગો છો? ચોક્કસપણે આ જે સમસ્યા છે એ 1-2 દિવસની નહીં, 1-2 મહિનાની નહીં, પરંતુ 7-7 વર્ષની સમસ્યા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લો એ નપાણીયા જિલ્લા તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા પાણીના જે તળ છે એ લગભગ 700 થી 800 ફૂટ નીચે ગયેલા છે અને ટ્યુબવેલથી પાણી મેળવવું શક્ય નથી. આ કારણે ખેડૂતો સામે માત્ર ને માત્ર કે સિંચાઈ યોજનાની કેનાલો છે જે પાણીનો એકમાત્ર સ્ત્રોત છે કે જેના થકી તેઓ સિંચાઈ માટે પાણી મેળવી શકે છે. પરંતુ મહેસાણા જિલ્લામાં જે રીતે સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે, જે રીતે નર્મદા કેનાલ પસાર થાય છે, જે રીતે ધરોઈ યોજના મોટી મહેસાણા જિલ્લાની સૌથી મોટી યોજના છે, આ યોજનાની કેનાલ મહેસાણા જિલ્લામાંથી પસાર થાય છે. આ કેનાલો તો પસાર થાય છે, આ કેનાલોમાં પાણી હોય છે, પરંતુ ખેડૂતોના ખેતર સુધી પાણી નથી પહોંચ્યું. એક કમનસીબી છે, કારણ કે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે જે માઇનોર કેનાલ બનાવવામાં આવી છે, આ માઇનોર કેનાલોમાં ક્યાંક તો એવી પરિસ્થિતિ છે કે 7-7 વર્ષ પહેલા બનાવેલી કેનાલોમાં એક ટીપું પણ પાણી નથી આવ્યું અને આ કારણે આ કેનાલોની સ્થિતિ એટલી. કમલેશભાઈ, ત્યાં કેનાલોમાં પાણી હોવા છતાં જો સિંચાઈનું પાણી નથી મળતું તો સ્થાનિક તંત્રનો શું ખુલાસો છે? આપણે સંપર્ક કર્યો છે? અને જે રીતે જે પરિસ્થિતિ છે મહેસાણા જિલ્લામાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જો મુખ્ય કેનાલની વાત કરવામાં આવે તો મુખ્ય કેનાલમાંથી ખેડૂતોને પાણી લેવાની છૂટ નથી અને જો કોઈ ખેડૂત પાણી લેવાનો પ્રયત્ન કરે અને જો મશીન મૂકવાનો પ્રયત્ન કરે તો તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે અને તેને પાણી ચોર તરીકે તેને ઓળખવામાં આવે છે. આ પરિસ્થિતિ જે નિર્માણ કરી છે તે સંદર્ભે નર્મદા યોજના અને ધરોઈ યોજનાના બંને અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો હતો. ધરોઈ સિંચાઈ યોજનાને પણ પૂછવાનો પ્રયત્ન થયો હતો કે આવું કેમ? એક તરફ પાણી છે છતાં પાણી મળતું નથી અને બીજી તરફ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું નથી. આમ છતાં તેઓ એક પણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. આ કમલેશભાઈ, માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ચર્ચાની અંદર શરૂ કરીએ. સૌથી પહેલા હું અંબુભાઈ આપને વિનોદભાઈ, હું આપને જ પૂછવા માંગુ છું કે આ પ્રકારે જ્યારે કેનાલમાં પાણી હોય એમ છતાં પણ જો સિંચાઈનું પાણી ખેડૂતોને ન મળતું હોય તો એની પાછળના શું કારણ હોઈ શકે? હા, હું આપને વીટીવીના માધ્યમથી જણાવું કે પાણી માટેની જે સમસ્યા છે અને સિંચાઈ માટે જે પાણી આપવાનું હોય છે એનું આગોતરું આયોજન હોય છે. દાખલા તરીકે હું મારી ખારીકટ કેનાલની જ વાત કરું તો અમારી પાસે શરૂઆતમાં પાણીનો પુરવઠો લિમિટેડ હતો અને આખા 14 ડિસેમ્બરથી અમે જે આયોજન કર્યું તે અત્યારે એપ્રિલ સુધી 3 એપ્રિલ સુધીનું અમે આયોજન કરેલું અને એ દરમિયાન જ્યારે પાણી જરૂર પડે અમે પણ નર્મદામાંથી જ પાણી લેતા હોઈએ છીએ. એટલે તબક્કાવાર અમને પાણી અમારા આયોજન પ્રમાણે મળ્યું. એટલે એ રીતે જો આયોજન કરવામાં આવે અને આખા વર્ષ દરમિયાન પાણીનો પુરવઠોનું પૂરતું આયોજન કરીને જે તે ખેડૂતોનો કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવે તો હું માનું છું કે આ સમસ્યા પણ હલ થઈ શકે. અમે ખારેકટ કેનાલમાં આ દાખલો પૂરો પાડ્યો છે અને ખેડૂતોને સંતોષકારક રીતે પાણી આપ્યું છે. આપણી સાથે ધન્ય સાહેબ, કાર્યપાલક ઇજનેર બીબી પટેલ જેઓ ધરોઈ સિંચાઈ યોજના સાથે સંકળાયેલા છે એઓ ફોન લાઈન પર છે. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. જે પરિસ્થિતિ સ્થાનિક સ્તરે છે એના વિશે આપનું શું કહેવું છે? હાલ ધરોઈ ડેમની અંદર 9600 એમસીએફથી પાણી જીવન લાઈવ જથ્થો અને મૃત જથ્થો બંને ભેગી કરી અને 9600 એમસીએફથી પાણી છે. એમાંથી સિંચાઈનું પાણી બિલકુલ બંધ છે અને પીવા માટે પાણી આપવામાં આવે છે. દરરોજનું 6 એમસીએફથી જેટલું પાણી વપરાય છે. તો આ સિંચાઈનું પાણી બંધ છે એના વિશે કોઈ બીજું આયોજન ખરું કે સિંચાઈનું પાણી ખેડૂતોને કેવી રીતના મળશે, ક્યારે મળશે, કેટલું મળશે? સિંચાઈનું પાણી હાલ રવિ સિંચાઈનું પાણી બંધ કરવા પૂરું થઈ ગયું. રવિ સિંચાઈ અને ઉનાળાનું સિંચાઈ માટે કોઈ ખેડૂતોએ માગણી કરેલ નહોતી એટલે એનું પાણી કોઈ આપવામાં આવેલ નથી.
એટલે અત્યારે ખેડૂતોની માંગણી તો ઓલરેડી છે, એટલે આપની પાસે લેખિત રજૂઆત નથી, એવું આપનું કહેવું છે? ના, અમને જયારે કેનાલ વાળા જયારે માગણી કરી એટલે અમે પાણી તરત આપી દઈએ છીએ, પણ અમારી પાસે કોઈ બીજી માગણી આવેલ નથી. વચ્ચે વડનગર ડિસ્ટ્રીબ્યુટરની માગણી આવી હતી તો એમને લગભગ 450 થી 500 દરરોજનું ક્યુસેક પાણી આપવામાં આવતું હતું. 10 દિવસ સુધી ચાલુ રાખ્યું પાણી અમે. અચ્છા, અંબુભાઈ, હું આપને પૂછવા માંગુ છું, એમનું કહેવું એમ છે કે ખેડૂતને જે સિંચાઈનું પાણી જ્યારે જોવે છે મળે છે, આ પ્રજાજનો એમ કે છે કે અમારે અત્યારે મુશ્કેલી છે ને પાણી અમને મળતું નથી સિંચાઈ માટે. ખેડૂતોની સ્થિતિ વિશે આપ કઈ પ્રકાશ પાડો છે? ખેડૂત ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત એટલો બધો એજ્યુકેટેડ નથી કે જાણકાર નથી કે એને ડેમમાં પાણી આવ્યું એને ત્યાં કઈ રીતે આવશે, લેવા માટે કઈ વિધિ કરવી જોઈએ. આ બધા માટે જે કમાન્ડ વિસ્તાર, ખાસ તો હું કમાન્ડ વિસ્તાર, પછી બીજી વાત કરશું, પણ કમાન્ડ વિસ્તારમાં આવેલા ખેડૂતોનો અધિકારીઓ સંપર્ક કરવો જોઈએ અને કેટલા MCFD પાણી છે અને કેટલા પાણી મળશે એ ખેડૂતો જોડે વાતચીત કરીને ફોર્મ લેવા જોઈએ. ફોર્મ લઈને એની જે પીઆઓ થતો રકમ થતી હોય વસૂલ કરી અને એને પાણી આપવું છે. આવું આયોજન ન થતું હોવાને કારણે આ સાહેબે વાત કરી માગણી જ નથી, પણ માગણી નથી એટલે ખેડૂતોને ખબર જ નથી. એટલે ખેડૂતોને જે જરૂર છે એમાં પણ એને લેખિતમાં માંગણી કરવી પડે એવી આખી એક વ્યવસ્થાની વાત છે, એવું આપ કહો છો? એટલે એ પ્રકારની જ વ્યવસ્થા ચાલી રહી છે. અમરીશભાઈ, શું કહેવું છે આપનું? એક સંગઠન તંત્ર ત્યાં મહેસાણામાં છે, તેમની પાસે કોઈ ફરિયાદો કે એપ્રિસિએશનની વાતો આવે છે આપની પાસે? સૌપ્રથમ તો હું આપને અભિનંદન આપવા માંગુ છું કે આપે આ કાર્યક્રમનું નામ અન્નદાતાનો પોકાર રાખ્યું. આ દેશ જેની ઉપર નિર્ભર છે, જે ખેડૂત ઉપર નિર્ભર છે, જે આખો દિવસ મહેનત કરીને પોતાનો પસીનો પાડીને આ દેશના લોકોને અન્ન આપવાનું કામ કરે છે, એ ખરેખર જો આવી પરિસ્થિતિમાં હોય તો મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે એમની માગણી કે એમની કોઈ અરજીઓ એવી ધ્યાને લેવાને બદલે ખરેખર આપણા વિસ્તારમાં પરિસ્થિતિ શું છે એ આપણે કરવું જોઈએ. વડીલે એવું કહ્યું કે ખેડૂતો ભણેલા ઓછા છે અથવા તો એમને ખ્યાલ નથી એટલા માટે એમની માગણી નથી, તો હું એવું ચોક્કસપણે કહીશ કે ભૂતકાળમાં પણ આવી જ્યારે માગણીઓ જ્યારે થતી હતી ત્યારે પાણી મળતું હતું, તો આજે કેમ મળતું નથી? આપના માધ્યમથી, આપના પત્રકાર દ્વારા હમણાં એવી બાબતો આપણને જાણવા મળી કે ઘણી બધી કેનાલોના કામ, પેટા કેનાલોનો કામ થયા હોવા છતાં પણ ત્યાં પાણી મળતું નથી. તો હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ બધા કેનાલોનો કામ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના માણસોને કોન્ટ્રાક્ટ તરીકે સાચવીને આપવામાં અને બનાવવામાં આવ્યા છે. એ એટલા માટે કોઈ એવી નીતિઓ ત્યારે અમલમાં લેવાય નથી કે આ પાણી ગ્રેવિટી દ્વારા ખેડૂતોને મળે. એ એટલા માટે આ પાણી ત્યાં સુધી પહોંચતું નથી. એટલા માટે હું સ્પષ્ટપણે કહું કે ભારતીય જનતા પાર્ટીની સરકારની આ બહુ મોટી ખરાબ બાબત છે કે આજના આ દેશના ખેડૂતોને પોકાર કરવો પડે છે કે તમે અમને પાણી આપો. તન્ને સાહેબ, આ જે સિંચાઈની સમસ્યા છે, કેનાલની અંદર પાણી હોય છતાંય ન મળે અને એક વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે કોઈ માંગણી કરે પછી મળે, આ જે આખી વાત છે, હજી 2 મહિનાની વાર છે, ખેડૂતોને વરસાદની હજી ખૂબ વાર છે, તો પરિસ્થિતિ અત્યારે જો બગડતી જાય છે તો આને લીધે કેટલા જિલ્લાઓ અસરગ્રસ્ત છે આપની કક્ષાએ આપને શું લાગે? હા, હું અમદાવાદ જિલ્લાની વાત કરું કે હું અમદાવાદ જિલ્લા સાથે સંકળાયેલો છું, તો અમે સિંચાઈ માટે પૂરતી વ્યવસ્થા કરી રાખેલી છે. દાખલા તરીકે મેં અગાઉ પણ જણાવ્યું કે અમારી પાસે આખા વર્ષનું પાણીનું આયોજન હોય છે. ખેતી માટે કેટલું પાણી જોઈશે અને જેમ વડીલે કહ્યું કેમ કે એ લોકોને ડિમાન્ડ પણ મૂકવી પડે દરેક ખેડૂતોને. અમે એ પણ વ્યવસ્થા કરી છે કે જ્યારે ખેડૂતોની ડિમાન્ડ આવે ત્યારે અમે વધારાના પાણીની પણ સગવડ કરી આપી છે. એનો તાજો દાખલો અમે આપીએ કે 15 માર્ચે અમે પાણી બંધ કર્યું ખારીકટ કેનાલમાં. તે દરમિયાન ખેડૂતોની જરૂરિયાત ઊભી થઈ કે સાહેબ અમારા લોકોને હજી ડાંગર એવા સ્ટેજે છે કે જેમાં અમારે પાણીની તીવ્ર જરૂર છે, અધરવાઇઝ અમારો પાક નિષ્ફળ જશે. આ સંજોગોમાં અમે તાત્કાલિક રજૂઆતો એમની લીધી, એમની ડિમાન્ડો લઈ અને તાત્કાલિક સરકારશ્રીમાં રજૂઆત કરી અને 23 તારીખથી પાણી ચાલુ કરાયું અને 3 એપ્રિલ સુધી પાણી આપી અને અમે સમગ્ર અમારા બારેજા, જેતલપુર અને દસક્રોઈ તાલુકાના બધા જ ગામડાઓમાં અમે પૂરતું પાણી આપ્યું અને એના પુરાવા રૂપે એ લોકોના અમે મિટિંગો કરી છે. ખેડૂતો જોડે અમે પરામર્શ કર્યો અને એમને સમજાવ્યું કે તમારી જરૂરિયાતો અમને ટાઈમસર પહોંચાડો તો અમે પાણી આપવા માટે બંધાયેલા છીએ. રાજ્ય સરકાર તમારા માટે પૂરતા પ્રયત્નો કરવા તૈયાર છે. એટલે આપનું કહેવું એમ છે કે આયોજન પૂરતું છે, હજી અત્યારે પાણીની કોઈ શોર્ટેજ નથી. આપણે આ જાગો સરકારની અંદર અન્નદાતાનો પોકાર શું છે એની ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ વચ્ચે એક નાનકડો બ્રેક. દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, અગત્યની ચર્ચા ચાલી રહી છે.
બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે જાગો સરકારના કાર્યક્રમ અન્નદાતાનો પોકાર. ધરતીપુત્રોની સમસ્યાની વાત કરીએ તો એક મુલાકાત લઈએ પંચમહાલ જિલ્લાના ગોધરાની, કે જ્યાં હાલ પાણીની સમસ્યા ધીરે ધીરે વધુ ગંભીર બની રહી છે. નદી, તળાવ, જળાશયો સુકાઈ ગયા છે અને ખેડૂતો પોતાના પાક બચાવવા માટે પણ પરેશાન થયા છે. એક અહેવાલ પર નજર કરીએ. અન્નદાતાનો પોકાર. જૂથ પાણી પુરવઠા યોજના ગઈ નિષ્ફળ. ખેડૂતો મારી રહ્યા છે પાણી માટે વલખા. સિંચાઈ માટે નથી બચ્યું પૂરતું પાણી. કેનાલો, જળાશયો થયા ખાલીખમ. ક્યારે ખુલશે સરકારની બંધ આંખો? પંચમહાલ જિલ્લામાં પાણીની સમસ્યાના મુખ્ય કારણોમાં ચોમાસા દરમિયાન પડેલો ઓછો વરસાદ અને હાલ પડી રહેલી તીવ્ર ગરમી છે. આ મુસીબતો સામે લડવા માટે સરકારે પાનમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના અમલી બનાવી છે. જોકે તે સદંતર નિષ્ફળ નીવડી છે, જેના કારણે આજે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. પાણીનો જે પ્રશ્ન છે તો ખરેખર જે સિંચાઈ કુવાઓ પહેલા કરતા હતા, સિંચાઈ કુવાઓ ગામ વાઇઝ કરવા જોઈએ, ફળિયા વાઇઝ સિંચાઈ કુવાઓ કરવામાં આવે તો કાયમી સાધન બની શકે અને ખેડૂત એને કાયમ માટે એનો ઉપયોગ કરી શકે. હવે જે હેન્ડપંપો છે, એની જે પાઇપો છે, જે હેન્ડપંપ અમુક જે પંચાયતો છે, સરકાર અમુક હેન્ડપંપો ઊંડા પૂરા કરતી નથી અને એના લીધે બહુ પાણીનો પ્રોબ્લેમ છે. જિલ્લાના જળાશયોની જો વાત કરવામાં આવે તો કરાડ, હડફ, દેવ અને પાનમ જળાશય આવેલા છે, જેમાંથી સિંચાઈ અને પીવાના પાણી માટે પાનમ જળાશય મુખ્ય છે. પરંતુ મુસીબત એ છે કે પાનમ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચતું જ નથી, જેના કારણે સિંચાઈની કાયમી સમસ્યા ઊભી થઈ છે. તો બીજી બાજુ તાલુકામાં આવેલા તળાવો સુકાઈ ગયા છે અને કેનાલમાં પાણીનું ટીપું પણ જોવા મળતું નથી. અત્યારે સમગ્ર વિસ્તારમાં નદી, નાળા, કુવા, હેન્ડપંપ તમામમાં પાણીના સ્તર ખૂબ જ નીચે ગયા છે અથવા અમુક જગ્યાએ તો ટીપું પણ પાણી નથી. આ સંજોગોમાં પંચમહાલમાં આવનાર સમયમાં ખૂબ જ ગંભીર સમસ્યા પેદા થવાની છે. રાજ્ય સરકારમાં આ માટે અવારનવાર અમે રજૂઆતો પણ કરી છે, પણ હજી કોઈ પરિણામ નથી આવ્યું. તો આ તરફ તંત્ર આ વિશે શું કહી રહ્યું છે, આવો સાંભળીએ. હાલ રવિ ઋતુ પૂરી થઈ છે. રવિ ઋતુમાં 11,975 હેક્ટર સિંચાઈ કરવામાં આવેલી છે. સફળતાપૂર્વક સૌ પાક ઉતરેલ છે અને હવે ઉનાળુ ઋતુમાં સિંચાઈ બંધ રાખવામાં આવેલ છે. પરિસ્થિતિ આપની સામે છે. સુકાયેલા તળાવ અને જળાશયો જોઈને તો જગતનો તાત હવે બસ એક જ વાત કહી રહ્યો છે કે હવે મહેરબાની કરો અને પાણી આપો. ખેડૂત જગતને જીવાડવા દયા કરો. જીગર પરમાર, વીટીવી ન્યૂઝ, ગોધરા. પંચમહાલ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં અમારા રિપોર્ટરો ફર્યા છે. ઘણી જગ્યાએ તપાસ કરી કે ક્યાંય કોઈ સારી પરિસ્થિતિ જોવા મળે, પરંતુ એવું મળ્યું નથી. અમારા રિપોર્ટર જીગર પરમાર અત્યારે ફોન લાઈન પર છે. જીગરભાઈ, તમે જે તપાસ કરી પંચમહાલની અંદર, ગોધરાની અંદર જે સિંચાઈની પરિસ્થિતિ, કેટલીક જગ્યાએ પાણી હોવા છતાં પહોંચાડી શકાતું નથી, તો આ બાબતમાં સ્થાનિક તંત્ર અને લોકો એ બંને વચ્ચે ક્યાંય કોઈ સંપર્ક છે, વાતચીત છે કે સમસ્યાના નિરાકરણ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે? આ સુધી મેં તમને જણાવી દઉં કે પંચમહાલ જિલ્લામાં ખાસ કરીને આ વખતે 4% જ વરસાદ નોંધાયો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા, પછી ગોગંબા એ વિસ્તારોમાં પાણી આ વખતે ઓછું પડ્યું હતું, જેના કારણે ત્યાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. હેડપંપોમાં પાણી છે પણ સ્તર એટલા નીચે જતા રહ્યા છે કે હેડપંપોમાં પાણી આવતું નથી. અને બીજું બાજુ જે જળાશયો છે, જળાશયો પણ સુકાઈ ગયા છે, જેના હિસાબે પંચમહાલ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર આનંદીબેન પટેલને મળીને રજૂઆત પણ કરવામાં આવી હતી કે વહેલીમાં વહેલી તકે 2100 જેટલા હેડપંપ પંચમહાલ જિલ્લામાં ફાળવવામાં આવે, જેના હિસાબે જે આ વિસ્તારોમાં જે પાણી નથી પહોંચ્યું તો ત્યાં હેડપંપો દ્વારા લોકોને પાણી મળી શકે અને જળાશયોમાં
આજુબાજુ નર્મદામાંથી લિફ્ટ કરી અને પાણી ત્યાં પહોંચાડવામાં આવે તે વાતે રજૂઆત પણ કરવામાં આવી હતી. સુધીરભાઈ. જીગરભાઈ, આભાર તમે માહિતી આપવા બદલ. અમરીશભાઈ, એમણે એમ કીધું કે રજૂઆત કરી હતી મુખ્યમંત્રીની સાથે, તો એ બાબતની અંદર શું આ જિલ્લાના લોકોને કોઈ આશ્વાસન મળ્યું હોય અથવા કોઈ એના પર અમલ થયો હોય એવી કોઈ માહિતી આપની પાસે? રાજ્ય સરકારને વિવિધ પ્રશ્નો બાબતે ઘણી વખત જુદા જુદા પ્રતિનિધિઓ આ તમામ પ્રકારની રજૂઆત કરતા હોય છે, પણ હું એવું માનું છું કે હાલની આ સરકાર માત્ર ને માત્ર પોતાની સત્તા કેમ ટકી રહે અને પોતાનું કેમ સારું દેખાય આવી બાબતોમાં જ વધારે રચીપચી રહેવા હોવાને કારણે ખેડૂતોના પાયાના જે પ્રશ્નો છે ત્યાં સુધી આ લોકો પહોંચ્યા નથી. એવું નહીં અમરીશભાઈ, એટલે સીધું આ લોકો નથી સાંભળતા, એની બદલે આ જે સ્પેસિફિક એમણે જે રજૂઆત કરી હતી એ બાબતમાં આપની પાસે કોઈ માહિતી ખરી કે ભાઈ સરકારે એમાં કોઈ આશ્વાસન આપ્યું હોય અને અમલ હજી ન થયો અથવા તો અમલ છે પ્રક્રિયામાં, એવી કોઈ માહિતી ખરી આપની પાસે? એ બાબતે પંચમહાલ જિલ્લાની તપાસ કરવી પડશે કે કઈ કઈ બાબતની રજૂઆત સરકાર સુધી થઈ હતી અને એને શું માહિતી આપી છે. પણ હું એવું ચોક્કસપણે કહીશ કે આપણા ગુજરાતના કોઈ પણ જિલ્લાઓ હોય, આ દેશનો ખેડૂત, આ રાજ્યનો ખેડૂત જેટલો પ્રેમ પોતાના પરિવારને કરે છે એટલો જ પ્રેમ પોતાના મોલાતને એટલે કે પોતાના માલને કરે છે. આવી પરિસ્થિતિમાં જો એને પાણી નહીં આપવામાં આવે તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે એમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. દાનડ સાહેબ, આપણે આ પંચમહાલ જિલ્લાની પરિસ્થિતિ ઉપર આપનું શું કહેવું છે? પંચમહાલની પરિસ્થિતિ માટે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી જ સાચી પરિસ્થિતિનો ત્યાગ કાઢી શકાય. પણ મારું કહેવાનું એવું છે કે આ પરિસ્થિતિમાં પણ જો ખેડૂતોની જાગૃતતા હોય અને એમણે જે રજૂઆતો કરી અને એનો ફોલોઅપ જો કરવામાં આવે અને સંબંધિત અધિકારીઓ સાથે રેગ્યુલર પરામર્શ કરવામાં આવે તો આ સમસ્યાઓનો હલ થઈ શકે તેમ છે. એક વાત એવી છે કે આખી જે યોજના થઈ એ યોજના જ નિષ્ફળ ગઈ છે, તો એના કારણો શું હોઈ શકે? યોજના થઈ તો એ યોજના પાછળના કારણોમાં યોજનાનું મૂળ આયોજન ક્યારે થયું, એ પછી એમાં કેટલો સમય લાગ્યો અને એ યોજના 100% સફળ ન થવા પાછળના કારણોમાં આપણે એ આખી યોજનાની સર્વે કરવો પડે અને તેની આખી હિસ્ટ્રી મેળવવી પડે. અમુકભાઈ, આપને પૂછવા માંગુ, જ્યારે ખેડૂતોની સમસ્યા લગભગ માર્ચ, એપ્રિલ, મે, જૂનની અંદર તો ખૂબ વકરી જતી હોય છે અને આ કોઈ એક બે જિલ્લાની વાત નથી, સમગ્ર ગુજરાત અને ગુજરાતની અંદર ભૂતકાળમાં ખૂબ અકાળ પડતો હતો, દુકાળ, પણ હવે પરિસ્થિતિ સારી છે કારણ કે જળ સંચયના કેટલાક કાર્યો ત્યાં છે, બોરીબંધ, ચેકડેમ, એ વ્યવસ્થાઓ થઈ છે. પણ એમ છતાંય આ પ્રકારની પરિસ્થિતિનું જે પૂર્વ આયોજન ખેડૂતો પણ એના કક્ષાએ કઈ વિચારી રાખતા હશે ખરા? જળ વ્યવસ્થાપન એ બહુ અઘરો અને અટપટો વિષય. આ એક બે જણા ભેગા થઈને વાત કરવાથી પ્રશ્ન પતેવો નથી. તો પ્રજા સાથે થાય, રાજકારણીઓ પણ જે કહેવાનું એ નથી કહેતા, બીજું કે ખરેખર સોલ્યુશન કેવું છે. બે પક્ષો હજી એક પક્ષ નથી આવ્યા ને તો આપણે બોલવા જ ના દે. એ તો આવ્યા જ નથી, એમને ખ્યાલ છે કે અત્યારની પરિસ્થિતિમાં સારું છે પ્રજા સામે એ લોકો લડી શકતા નથી, એટલા માટે એ લોકો આવ્યા નથી. પરંતુ ખેડૂતો, સરકાર, વિરોધ પક્ષો પણ બધા જો યોગ્ય ભૂમિકા ભજવે તો ગુજરાત ભલે અછતવાળું રાજ્ય છે પણ જો વ્યવસ્થાપન કરવામાં આવે, અહીંયા કઈ પાણીની રેલમછેલ નથી પણ કુદરતે એટલું પાણી તો આપ્યું છે, પીવામાં પૂરું થાય ને સ્થળાંતર કરવું ના પડે. આ વાત તો શક્ય બની શકે એમ છે. સાધન સામગ્રી પણ છે. હું એક દરેકને સ્પર્શી એવી વાત કરું છું. માની લો કે સરકારે પોતે જાગૃતિ દાખવીને પૂર્વ આયોજન કરવું જોઈએ અને ચોક્કસ એના પર અમલ કરવો જોઈએ. એક વાત એ, કોંગ્રેસ જેવા પક્ષ જે વિરોધ પક્ષની અંદર તો એને પણ આ સમસ્યા નહીં આવે તો જાગૃતિ દાખવીને એ પણ આગોતરા આયોજનની અંદર સામેલ થઈને સંગઠન તંત્ર એને ઉપયોગી થાય છે કે કેમ, એ બીજી બાબત. અને ખેડૂતો, જ્યારે ખેડૂતો પોતે એને સમસ્યા ન નડે એના માટે એ લોકો પણ ભેગા કરીને પૂર્વ આયોજનના સંદર્ભમાં ખભે ખભા મિલે, આવું બધું કઈ પ્રક્રિયાઓ થતી જ નહીં હોય. દર વખતે 4 મહિના પહેલા પ્રોગ્રામ ચાલુ થઈ જાય અને આક્ષેપબાજી એક થાય ને છેવટે તો તકલીફો થાય છે. એટલે આ પ્રકારનું કોઈ વાતાવરણ ખરું કે નહીં કે છે? વાતાવરણ અમારે ત્યાં મેસો કેનાલ છે. આ વર્ષે ખેડૂતો અને ખાતાવાળા સાથે બેઠા, બગાયત મંડળે આખી સંચાલન લઈ લીધું. એને કોઈ 3 પાણી મળવાના છે, આટલા MCFT પાણી તમને રવિમાં આપવાનું છે. આપણે કહ્યું થોડું ધીમે ધીમે આપો પણ લાંબુ સુધી આપો. આના પરિણામે 3 ને બદલે 4 પાણી આપે કર્યા. દરેક વખતે કઈ રીતે વાડા પદ્ધતિથી પાણી મૂકવું, સાંજે એ બંધ થાય, એ પાણી 25 કિલોમીટર પાછું સવારે પહોંચી જાય જથ્થો, એ રીતે આખી વાડા પદ્ધતિને લીધે પાણી કર્યું. 3 પાણીને 4 પાણી થયા, ઘઉં પૂરા પાકી ગયા. આ રીતે અટપટા પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો
ખેડૂતો અને અમને ખાતાનો પણ સહકાર મળે. ના, સાહેબ, એક વાત અત્યારે આપણે વિઝ્યુઅલ પર જોઈએ, એની અંદર એવું છે કે કેનાલોમાં પાણી છે, એમ છતાંય કેટલાક વિસ્તારોમાં પાણી પહોંચાડી જ શકાતું નથી. તો જેમ આપણે પાણીના ટેન્કરોની પણ વ્યવસ્થા થતી, તો સિંચાઈના પાણી માટે કોઈ પણ પ્રકારનું એવી વ્યવસ્થા થઈ જ શકે નહીં. સિંચાઈ માટે આવી આગોતરી પ્લાનિંગ કર્યું હોય તો આવી વ્યવસ્થા પણ શક્ય છે જ. વડીલે જેમ કહ્યું ને એમ દરેક ખેડૂતો સાથે અને અધિકારીઓ સાથે અને રાજકારણીઓ સાથે બેસીને મીટિંગ કરવામાં આવે. પણ તો આગોતરું આયોજન ન થયું હોય તો એના માટે કોણ જવાબદાર? બધા ખેડૂત પોતે પણ હું તો કહું છું એટલો જ જવાબદાર ગણી શકાય. કેમ કે એમણે અધિકારીઓને મીટિંગમાં લેવા જોઈએ. જેમ કે હું મારો દાખલો આપું કે ખારીકટ કેનાલમાં અમે 14-12 થી રવિ માટેનું આયોજન કર્યું અને અત્યાર સુધી અમે ખેડૂતોના ડે ટુ ડે કોન્ટેક્ટમાં રહ્યા. એટલે જ મેં દાખલો આપ્યો કે અમે 300 ક્યુસેક પાણી 23-3 એટલે માર્ચના આવા દિવસોમાં કપરા સંજોગોમાં 23-3 ક્યુસેક પાણી આપી અમે 3-4 સુધીમાં દરેક ખેડૂતને છેવાડાના ખેતર સુધી અમે પાણી આપ્યું. દાનાણી સાહેબ, આપના વિસ્તારમાં જે રીતે આપે પાણી આપ્યું તો અન્ય વિસ્તારોમાં પણ સરકારી અધિકારીઓની ફરજમાં આવે છે કે દાનાણી નહીં? સાહેબ એમ કે દાનાણી સાહેબ કે એમને ખેડૂતે પણ જાગૃત રહેવું જોઈએ, એવો તમારો જે મુદ્દો છે. એટલે આ તમારું કોઈ એવું અવલોકન ખરું કે ખેડૂતો ઉદાસીન છે, જ્યારે એનો પ્રશ્ન આવે ત્યારે જાગે છે, એવું આપ કહેવા માંગો છો? કેટલાક સંજોગોમાં એવું કહી શકાય. દાનાણી સાહેબ હું દાખલો આપું. સાહેબ, હું આપની સાથે એટલા માટે નહીં સહમત થાઉં આ બાબતે કે પોતાનું આખું જીવન આના માટે જ નિર્ભર છે, આના ઉપર જ એ લોકો ડિપેન્ડ છે. અને જે લોકો ખેતી ઉપર ડિપેન્ડ છે, જે આ સિવાય બીજું કશું કરી શક્યા નથી કે જેને બીજું કશું કંઈ કરવાનું નથી, તે લોકો જો આની ઉપર આ બાબત ઉપર ન જાગૃત હોય એવું આપ કઈ રીતે કહી શકો છો એ મને સમજાતું નથી. ના, આપણે ચર્ચા ચાલુ રાખીશું. આ બહુ અગત્યની ચર્ચા છે, એના પર આપણે વિષયવાર ખૂબ સરસ ચર્ચા કરવી છે. કોઈની જવાબદારી દરેકની છે, એ વિષય પર આપણે ચર્ચા ચાલુ રાખીએ. વચ્ચે એક લઈએ નાનકડો બ્રેક. દર્શક મિત્રો હાજર રહેજો. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે જાગો સરકારમાં. આપણે અન્નદાતાના પોકારની કેવી ચર્ચા કરીએ તો સૌરાષ્ટ્રમાં તો દિન પ્રતિદિન જળ સંકટ વધતું જાય છે. રાજકોટમાં ખેડૂતોની સિંચાઈ માટે ભાદર 1 ડેમમાં પાણી પૂરતું છે, પરંતુ તેમ છતાં આજે ખેડૂતો મુસીબતમાં મુકાયા છે. કેમ કે ભાદર ડેમની આજુબાજુમાં આવેલા ગામડાઓ માટે ન તો પાણી આપવામાં આવે છે, ન તો સિંચાઈ માટે કોઈ યોજના બનાવવામાં આવી છે. આ અમારું કહેવું નથી, આ ત્યાંના ખેડૂતોનું કહેવું છે. જોઈએ એક અહેવાલ. સૌરાષ્ટ્રમાં જળ સંકટ, પાણીનો જથ્થો છે ભરપૂર, પણ તે છતાં નથી સિંચાઈ માટે પાણી. ઊભા પાક પર મંડરાઈ રહ્યું છે સંકટ. મદદની આશા રાખીને બેઠા ખેડૂતો. રાજકોટના ભાદર 1 ડેમમાં સિંચાઈ માટે પાણી પૂરતું હોવા છતાં આજે સિંચાઈના પાણીથી ખેડૂતો વંચિત છે. અને તેમાં પણ સૌથી વધુ મુશ્કેલીમાં છે ગોંડલ તાલુકાના લીલાખા અને નવા ગામના ખેડૂતો. કેમ કે ડેમમાં પાણી હોવા છતાં કોઈ સિંચાઈ યોજના ન બનતા પાણી ખેડૂતો સુધી પહોંચતું જ નથી. નહેરોનો અભાવ છે, કૂવામાં જળ સ્તર નીચે ઉતરી રહ્યા છે, તો જળાશય તો તળિયા ઝાટક જ છે. ડેમની અંદર પાણી તો છે જ, પીવાનો પ્રશ્ન હોય તો પીવાનું પણ રહે એમ છે અને બે પણ સિંચાઈના મળી રહે એમ છે ખેડૂતોને. હવે આ વિચારવાનું સરકારે છે, પણ સરકાર શું વિચારે છે એ ખબર પડતી નથી. અમારા ગામની બાજુમાં ભાદર ડેમ આવેલો છે, જે આશરે 60 વર્ષ પહેલા બનેલો છે અને ભાદર ડેમમાંથી 80 કિલોમીટર સુધી કેનાલ જાય છે અને અમે બાજુમાં હોવા છતાં અમને કેનાલનો લાભ મળતો નથી. અને સિંચાઈ માટે અમારા ગામની ખેતીની જમીન ડેમમાં આશરે 700 થી 800 વીઘા જમીન બુડમાં ગયેલ હોય. અમે અછતગ્રસ્તમાં આવી પણ અમને સિંચાઈ માટેનું પાણી મળતું નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે
કે સરકાર કોઈ નવી યોજના બનાવે અને તેમના સુધી પાણી પહોંચાડે કે જેથી કરીને તેમનો પાક બચી શકે, પરંતુ ખાલી ખમ કુવા અને સુકાતા જળાશયોની જેમ સરકારી બાબુઓના જવાબ પણ સુકાલા જ છે. ભાદર એક સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર પાસે જ્યારે સિંચાઈ અંગે જવાબ માંગવામાં આવ્યો ત્યારે સાંભળો તેમણે શું કહ્યું. આજની તારીખે ડેમમાં 875 એમસીએફટી જથ્થો જમા રહેલ છે, જે ઓગસ્ટના મધ્ય સુધી એટલે કે 15 તારીખ સુધી પીવાના હેતુ માટે કોઈ પ્રશ્ન થશે નહીં અને આમાં આ જથ્થામાંથી ખેતીવાડી માટે આપવાની કોઈ શક્યતા નથી. બહુમૂલો મત આપી સરકાર ચૂંટનાર ખેડૂતોને આજે સિંચાઈના પાણીના વલખા છે, ત્યારે ધરતીપુત્રો નિષ્ફળ જતા પાકને લઈ ચિંતિત છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે સવાલ એ છે કે આખરે ક્યાં સુધી ટીપા ટીપા માટે તડપતું રહેશે ગુજરાત. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. સરકારના અધિકારી કહે છે કે ખેતીવાડી માટે પાણી આપવાની કોઈ શક્યતા જ નથી અને આપણે જોઈ રહ્યા છીએ ડેમની અંદર ખૂબ બધે કેનાલોમાં પાણી પણ ભરપૂર છે. આપણે અમારા રિપોર્ટર વિજયસિંહ પરમાર છે જૂનાગઢ, એમની પાસેથી વાત સાંભળીએ. વિજયસિંહ, પાણી હોવા છતાં પાણી નહીં મળે એવી વાત છે, ખેડૂતોનો આક્રોશ છે, ખેડૂતો વલખા મારે છે, એમ છતાંય આવી પરિસ્થિતિ કેટલી જગ્યાએ છે? જી, વાત કરવામાં આવે સર તો આ જે ભાદર એક સિંચાઈ યોજનામાં 4 તાલુકા જેમાં કે જેતપુર તાલુકા, ધોરાજી અને ઉપલેટા અને જુનાગઢ તાલુકાના પણ ગામો, ટોટલ 47 ગામો સિંચાઈ યોજનાની નીચે આવે છે અને તેમની બાજુમાં જે 6 થી 7 ગામો આવેલા છે જેમાં લીલાખા, નવાગામ, તે ગામોની જમીન પણ આ સંપાદનમાં આ ડેમમાં ગયેલી છે. તેઓ તો આ પાણીના સિંચાઈના પાણીથી વંચિત છે, પણ સિંચાઈ યોજનાની નીચે જે આવતા 47 ગામો છે તે 80 કિલોમીટર સુધી આ યોજનામાં પાણી જે ઇરિગેશન દ્વારા આપવામાં આવે છે, તો તેઓએ 2 પાણી જ આજ સુધી આપવામાં આવ્યા છે ખરીફ પાકમાં અને હાલ રવિ પાકમાં. તેઓ જણાવે છે કે રવિ પાકમાં 10,000 હેક્ટર જમીનમાં જે પાણી મળી જાય તેટલું પાણી આપવામાં આવ્યું છે. હાલ તો અધિકારી જણાવે છે કે સ્ટોક રિઝર્વ છે અને ડેમની સ્થિતિ જોયા બાદ તો એવું લાગી રહ્યું છે કે ખરેખર 2 પાણી આપવામાં આવે હાલ ખેડૂતોને તો પણ પાણી બચી શકે તેવી શક્યતા છે. જી વિજયસિંહ, આભાર માહિતી આપવા માટે. ધનંજય સાહેબ, સૌ પહેલું હું આપને જ પૂછું કે આ વચ્ચે એકવાર વાત છે કે ખેડૂતો માંગે તો આપવામાં આવે, આવી એક વ્યવસ્થા છે. અહીંયા ખેડૂતો માંગે છે, પાણી છે અને અધિકારી ચોખ્ખું કહે છે કે નહીં એની કોઈ શક્યતા નથી, ઓગસ્ટ સુધી પાણી છે એવું ચોખ્ખું કહે છે. તો શું આની પાછળનું લોજિક? હા, તો હું આપને જણાવું કે સિંચાઈ વ્યવસ્થા માટેનું અમારું આખા વર્ષનું પૂરેપૂરું આયોજન અમે અગાઉથી કરતા હોઈએ છીએ. એટલે દરેક મંથ વાઇઝ, દરેક મંથના છેલ્લા દિવસે રૂલ લેવલ નક્કી કરવામાં આવે કે એ દિવસે 31 માર્ચે કેટલું પાણીનું લેવલ હોઈ શકે, 30 એપ્રિલે પાણીનું લેવલ કેટલું હોઈ શકે અને એ મુજબ જ એ આયોજન અમારું આખા વર્ષ દરમિયાન ચાલતું હોય છે. આ આયોજન દરમિયાન જેટલું પાણીનો વપરાશ ડિમાન્ડ થઈ હોય એ પ્રમાણે પાણી આપવાનું થાય અને વધુ પાણી રિઝર્વ રાખીને પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે આગોતરું આયોજન કરેલું હોય છે. એટલે સિંચાઈ માટે કદાચ ન પણ અપાય, પણ જ્યારે જ્યારે પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થાય ત્યારે આ રૂલ લેવલ પ્રમાણે પાણી જે તે ડેમમાં સાચવી રાખવામાં આવે છે અને ઉભા પાકને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે. ત્યારે આપે કીધું કે પાણી માટેનું આયોજન છે પણ સિંચાઈની માથે નથી. આપનું લોજિક આપની રીતે બરાબર છે. આપણી સાથે પ્રાંત અધિકારી હનુમંતસિંહ જાડેજા ગોંડલથી હાજર છે. હનુમંતસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અત્યારે જે સિંચાઈ માટેની સમસ્યાઓ છે અને જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂત પોતે પાણીના ટીપા માટે વલખા મારે છે અને કેનાલોમાં પાણી ભરપૂર છે, જળાશયોમાં પાણી છે, આમ છતાં પાણી નહીં મળે એવી સ્પષ્ટ વાત જો તંત્ર કરતું હોય તો એ માટે આપનું શું કહેવું છે? નહીં, પાણીની અગ્રતા હોય છે કે પીવાના પાણીની પહેલા અગ્રતા અને પછી બીજા હેતુ માટે પાણી વપરાતું હોય છે અને સિંચાઈ વિભાગના જે નોર્મ્સ હોય છે એ પ્રમાણે પાણી નો વપરાશ થતો હોય છે. એટલે એવું નથી કે નથી આપવા માટેનું કોઈ બીજું કોઈ કારણ નથી એમ. નહીં, એટલે પીવાના પાણીની અત્યારે સમસ્યાની ચર્ચા પણ નથી. માની લો કે અત્યારે સિંચાઈનું પાણીની વ્યવસ્થા તો અગ્રતામાં પછી તો પછી ઓછું તો ઓછું મળશે કે કેમ? કારણ કે ઓગસ્ટ સુધી મળશે જ નહીં એવી શક્યતા નથી, એવી એક સ્પષ્ટ વાત છે. એ બાબતે આપ કઈ ખુલાસો કરી શકો? નહીં, એ વિશે તો સિંચાઈ વિભાગના અધિકારીઓ કહી શકે, હું નહીં કહી શકું એમાં. આપને શું લાગે છે, આપના વિસ્તારની અંદર પાણીની સમસ્યા, સિંચાઈની કોઈ રજૂઆતો આપની પાસે આવતી હોય છે? ના, સિંચાઈની અત્યારે અમારી પાસે નથી આવતી. જે શરૂઆતમાં ભાગમાં જે એક પાડ આપવામાં આવેલું
એ પાણી અપાઈ ગયું છે. બીજા પાણી માટે કોઈ અમારી પાસે રજૂઆત નથી આવતી, એ સીધા ઇરિગેશન દ્વારા જતા હશે, પણ અમારી પાસે આવે તો અમે ચોક્કસ શહેરને સાથે સંકલનમાં કરી શકીએ. ખૂબ ખૂબ આભાર રણવંતસિંહ, વીટીવી સાથે વાત કરવા બદલ. અમરીશભાઈ, આપનું શું કહેવું છે? રાજકોટની અંદર પ્રશ્ન ન નડે એના માટે સરકારે અગાઉ સૌની યોજના પણ કરેલી અને એમાં પણ કેટલાક વચનો અપાયેલા અને અત્યારે એની અમલ પર થતો પણ હશે, પણ આપનું શું કહેવું છે? સૌની યોજના અંતર્ગત હું એક બાબત આપને જણાવવા માંગુ છું કે ઇલેક્શન પહેલા જે તે સમયે રાજ્ય સરકારના મંત્રીશ્રીએ એ વિસ્તારના મોટાભાગના સરપંચો અને ખેડૂતોને બોલાવીને એક જાહેરમાં ખૂબ મોટો કાર્યક્રમ કરેલો અને એ કાર્યક્રમમાં ગોઠવણ એવી રીતે હતી કે તમામ ખેડૂતો નીચે ખુરશી ઉપર બેઠા હોય અને આ સાઈડમાં એક ખૂબ મોટી સ્ક્રીન આપેલી અને ખેડૂતોને અને સરપંચોને એવું સમજાવેલું કે નર્મદા કેનાલમાંથી ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણી આપણે પહોંચાડીશું અને એ પાણી કેવી રીતે આપણે પહોંચાડીશું એનું ઉદ્ઘાટન અને એ હું આપને સ્ક્રીન ઉપર બતાવવા માંગુ છું. જ્યારે એ સ્ક્રીન ઉપર મંત્રીશ્રીએ સ્વિચ દબાવી અને એવું એમાં બતાવ્યું કે ગુજરાતની નર્મદા કેનાલમાંથી જુદા જુદા ડેમો ઉપર પાણી પહોંચ્યું, ત્યારે આપણા આ બધા ભોળા ખેડૂતોએ અને ભોળા સરપંચોએ જોર જોરથી તાળીઓ પાડી કે આપણે સુધી પાણી પહોંચી ગયું, પાણી પહોંચી ગયું. પણ એક બુઝુર્ગે ઉભા થઈને કીધું કે મિત્રો તાળી ન પાડો, અને એટલા માટે ન પાડો કે આ જે પાણી છે એ માત્ર ને માત્ર ટીવી સ્ક્રીન ઉપર કે એની મોટી સ્ક્રીન ઉપર જ પહોંચવાનું છે, આપણા ખેતર સુધી પહોંચવાનું નથી. ત્યારે પણ ગંભીરતા એટલી બધી ખેડૂતોએ લીધી અને આજે જ્યારે ખેડૂતોને આ સિંચાઈનું પાણી મળતું નથી ત્યારે એ લોકોને સ્પષ્ટપણે એ વાત યાદ આવી છે કે માત્ર ને માત્ર આપણી સાથે છેતરપિંડી થઈ છે. બીજી વાત મારે આપણી સાથે એ કરવી છે, ખેડૂતોની આ રજૂઆતો હશે અથવા તો કોઈ શાંત બેઠા રહે અથવા તો ખેડૂતો પોતાની સમસ્યા અસરકારક રજૂઆત નહીં કરી શકે એવા પણ કોઈ કારણો હોઈ શકે? ખેડૂતો પોતાની વાત અસરકારક રીતે એટલા માટે રજૂ કરી શકે કે પોતાની જિંદગી, પોતાનું જીવન માત્ર ને માત્ર એની ઉપર ટક્યું છે અને પોતાનું જીવન જ્યારે એની ઉપર ટક્યું છે ત્યારે કોઈ અસરકારક રજૂઆત ન કરે એ વાતને અંબુભાઈ આપનું શું કે? અંબુભાઈ, આમ તો મારે થોડુંક જાણવા મળ્યું, શેત્રુંજી ડેમની નીચે જે વિસ્તાર આવે એ લોકોનું કહેવાનું એવું થતું હતું કે અમે પાણીના પૈસા ભરી દીધા, છતાં પણ હમણાં બધા હવામાનને કારણે કે ગમે તે પૈસા લીધા, પિયાઓ લઈ લીધો, પછી તો ખેડૂતો આશા રાખે જ ને પાણી વાવેતર કરી દે. એવા ખેડૂતોને પણ અત્યારે પાણી અટકાવી, કઈ રીતે અટકાવ્યું છે એની સંશોધનનો વિષય, અત્યારે અટકાવી દીધું. તો એવા ખેડૂતોને જે આયોજન કરીને જે પાણી આપવાનું છે એના માટે તો પ્રાયોરિટી આપીને પાણીને આપવું જોઈએ. કઈ રીતે અટક્યું છે એ ખબર નથી, અમારે સંશોધન કરવું પડશે કે કઈ રીતે અટક્યું. આવા ખેડૂતોને જેને પાણી આપ્યું છે, આગોતરે આયોજન કર્યું છે ને પેલા એ પૈસા લઈ લીધેલા છે ને પાણીનો જથ્થો પણ છે તો એને પાણી આપવું જ જોઈએ, અને પાણી ના આપે તો ભારતીય કિસાન સંઘ પણ એની સાથે રહીને આ પ્રશ્ન તો ઘણી જગ્યાએ કેનાલો જે નાખવાનું કામ છે પણ એ પણ અટવાયેલું પડ્યું છે. કેટલી જગ્યાએ થોડાક મહિનાઓ તો નહીં, કેટલીક જગ્યાએ કેટલાક વર્ષોથી કેનાલોનું કામ અટકી પડ્યું છે, જે છેવટે તો પાણી પુરવઠા યોજનાઓની ઉપર અસર કરતી હોય છે ને એ પણ સિંચાઈનો પ્રશ્ન એમાં સર્જાતો હોય છે. તો આ બધી બાબતો સૌરાષ્ટ્રમાં પણ છે, આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ છે, એના પણ અમે ઘણી વખત એના અહેવાલો બહાર પાડ્યા છે. એ બાબતે આપનું શું કહેવું છે? હા, જે કેનાલોના કામ બાકી રહી ગયા છે તેમાં રાજ્ય સરકાર પણ એટલી જ ચિંતિત છે અને એ બહુ ગંભીર વિષય પણ બન્યો છે. અમે જ્યારે કેનાલનું કોન્ટ્રાક્ટનું કામ આપીએ ત્યારે વ્યવસ્થિત એગ્રીમેન્ટ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સાથે એને ટાઈમ લિમિટ સાથે બાંધીને આપવામાં આવે કે તમારું આ કામ ફક્ત 11 મહિનામાં કે ફક્ત 6 મહિનામાં કે 1.5 વર્ષમાં પૂરું કરવાનું થાય. આ એગ્રીમેન્ટ હોવા છતાં કોન્ટ્રાક્ટર કામ ન કરતો હોય ત્યારે એની સામે પગલાં લઈને અમે એને ટર્મિનેટ કરી અને બીજી એજન્સીને પણ આપતા હોઈએ છીએ. સાથે સાથે આવા ઘણી સમસ્યાઓ, લોકલ જમીન સંપાદનના પ્રશ્નો પણ આવે ત્યારે પણ કેનાલ કદાચ આગળ ન ચાલે, પણ આ સંજોગોમાં અમે કડક પગલાં લઈને પણ અમારા ટાર્ગેટ મુજબ કેનાલના કામો પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. બીજું એક એવો મારે આપને પ્રશ્ન પૂછ્યો, ઘણીવાર શહેરોમાં પાણીની સમસ્યા પ્રમાણમાં ઓછી હોય છે, ગામડાઓની નજીક તળાવ હોય અથવા તો કેનાલોમાં પાણી હોય છતાંય તે ગામડાઓમાં એ સમસ્યા વધારે પડતી રહેતી છે. ત્યાં શું એવું થાય છે ગ્રામજનોને ઓછું મહત્વ અને શહેરની અંદર સમસ્યા થાય તો એનો વિવાદ તરત ઝડપથી આવે, જેનો રાજકીય વધારે નુકસાન થાય, આવું પણ તંત્રના ધ્યાન પર આવતું હશે, એના કારણે નીતિ ઘડવામાં આ પ્રમાણે થતું હશે, ગામડાઓને અન્યાય થાય એવું લાગે છે? મીડિયા વધારે સહમત નથી. હું આપને જણાવી દઉં, મોટા ભાગે તમે જો શહેરોની અંદર પાણીની એવી કોઈ સમસ્યા નથી, એની પાછળનું રાજકીય ચિંતન જયારે થતું હોય ત્યારે સ્ટ્રેટેજીમાં એવું થતું કારણ કે અહીંયા મીડિયા હોય, લોકોનો હોય, અહીંયા વિધાનસભા નજીક હોય અથવા તો નેતાઓ વધારે સક્રિય હોય એટલે વાત તરત વકરી જાય.
પણ ગામડાની અંદર એનો ગ્રામજનોનો અવાજ નથી પહોંચતો. તો આ બાબત અત્યારે કુલ મળીને જોવા તો એ વખતે સરકાર નિષ્પક્ષતા ક્યાં દાખવે છે? છેલ્લી ચૂંટણીઓમાં જે રીતના રિઝલ્ટ આવ્યા છે એ મુજબ અત્યારની રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો છે કે ગામડાના લોકો આપણી સાથે નથી અને શહેરના લોકો આપણી સાથે છે. તો ક્યાંક ને ક્યાંક એમની કુણી લાગણીઓ શહેર તરફ એટલા માટે છે કે ભવિષ્યમાં પણ એ લોકો પણ તો અમરીશભાઈ તમે અત્યારે ગામડાના લોકો તમને જો વિશ્વાસ નથી ઉતરી આવતા? નહીં, અમે રોડ ઉપર ઉતરવાના જ છીએ. આવતી 26, 27, 28 તારીખે જલયાત્રાના નામે અમારી પાર્ટી છેવાડાના ગામડા સુધી પહોંચવાની છે. અને એક વાત મારે બહુ સ્પષ્ટપણે આપની સાથે કરવી છે કે જેલે આપના પ્રતિનિધિઓએ હમણાં સ્પષ્ટપણે કહ્યું કે ભાદર ડેમમાં પાણી છે. ભાદર ડેમમાં પાણી હોવા છતાં સ્પષ્ટ અધિકારીએ કહ્યું કે અમે સિંચાઈ માટે પાણી આપવાના નથી. તો હું રાજ્ય સરકારના એ પરિપત્રને આપની સમક્ષ મૂકવા માંગુ છું કે પીવાના પાણી માટે માત્ર ને માત્ર 10% જ રાખવાનું છે, 90% પાણી સિંચાઈ માટે છે. તો આટલું બધું પાણી હોવા છતાં આ સરકારના અધિકારીઓ 10% પીવાનું પાણી 10% સિંચાઈ માટે એમ છતાંય નથી આપવા માંગતા, આપતા નથી. આપણે સ્પષ્ટપણે આપની સ્ક્રીન ઉપર મેં જોયું કે એ અધિકારીએ સ્પષ્ટપણે કીધું કે પાણી હું આપણે કહેવા માંગુ છું કે સરકાર જવાબદારીપૂર્વક આ જો કહેતા હો તરીકે આપણે ધનેશ સાહેબ પાસેથી એમનો ખુલાસો વ્યક્તિ કોઈ પણ અધિકારી રાજ્ય સરકારનું ક્યાંય ખરાબ એટલા માટે નહીં બોલે. સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી પાસે સાહેબ બોલે પહેલા આપણે કેવું નક્કી કરી એમની માહિતી લેવા દો ને અમરીશભાઈ, આપણે એમની માહિતી પર અગાઉ કીધું કે મારી પાસે દરેક પ્રોજેક્ટના દરેકના રૂલ લેવલ નક્કી કરવામાં આવે છે, દરેક મહિના વાઇઝ. એટલે અમે આખા વર્ષનું આયોજન કર્યું. મેં અગાઉ પણ આપને કહ્યું. એટલે પેલા આપણે જોયું સ્ક્રીન ઉપર કે સેક્શન ઓફિસરે કહ્યું કે મારી પાસે આટલું પાણી છે, તો એનું રૂલ લેવલ એની પાસે નક્કી છે કે ફેબ્રુઆરીમાં આટલું, માર્ચમાં આટલું, એપ્રિલમાં આટલું, જુલાઈમાં આટલું, ઓગસ્ટમાં આટલું. એટલે એ રૂલ લેવલ છે એ એની રિક્વાયરમેન્ટ નક્કી કરીને મૂકવામાં આવે છે. એ રૂલ લેવલનું એમાં છેડછાડ કરવાનો અધિકાર નાના કોઈ અધિકારી નથી. સેક્રેટરી લેવલે જ. હું આપને પૂછવા માંગુ છું કે 10% પીવા માટે અને 90% સિંચાઈ માટે પાણી છે કે નહીં? એટલે અમરીશભાઈ બહુ મહત્વનો સવાલ આપણે એના માટે બહુ સ્પષ્ટ કરવું કે એ પીવાના પાણી અત્યારે જે પરિસ્થિતિ શું છે એના પર આપણે ચર્ચા કરીશું. પરંતુ વચ્ચે આપણે નાનકડો બ્રેક લઈએ. આપણે અમરીશભાઈ આના ઉપર પણ ચર્ચા ચોક્કસ કરીશું બ્રેક પછી. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે દર્શક મિત્રો. જાગો સરકારમાં અન્નદાતાનો પોકાર. આપણે ચર્ચા કરી હતા વિનોદભાઈ, જે રીતે અમરીશભાઈ હમણાં કીધું કે 10% પીવાનું પાણી હોય ને 90% સિંચાઈના પાણીનું, એ જે પાણીનું પ્રમાણ જે હોય પરિપત્રો એકચ્યુઅલી મદદરૂપ થવા માટે હોય, પણ પરિપત્રો નડે એ પરિસ્થિતિ કેવી કહે? મારે આપને ખાલી એટલું પૂછવું કે જે જળ વ્યવસ્થાપનની વ્યવસ્થાઓ છે તો દરેક જિલ્લે વસ્તી જુદી હશે, જળાશયો વધતા ઓછા હશે, પ્રમાણમાં પાણીની પુરવઠાની જરૂરિયાત વધતી ઓછી છે. તો આ વ્યવસ્થાપનની એકચ્યુઅલી નીતિ રીતિ કઈ રીતની હોય છે સરકારમાં? હા, હું આ બાબતે આપણે બહુ વિસ્તૃત માહિતી પણ આપી શકત, પણ સમયના અભાવે આપને ટૂંકમાં કહું કે અમારી પાસે રાજ્ય સરકાર પાસે દરેક ડેમના ઓપરેશન મેન્યુઅલ છે. દરેક ડેમના આખા વર્ષ દરમિયાનના કેટલો પાણીનો આવરો છે, કેટલો જાવરો થશે, એનો ઉપયોગ કેટલો થશે, એના આધારે અમે દરેક મંથ વાઇઝ એના એન્ડમાં કેટલું રૂલ લેવલ એટલે કેટલું પાણીનું લેવલ સાચવી રાખવું એ આખો હિસાબ રાખવામાં આવે છે અને એ પ્રમાણે ઓપરેશન કરવામાં આવે છે. આપણે કહ્યું કે ભાઈ પીવા માટે આટલું જ પાણી અને ખેતી માટે આટલું પાણી, એ પણ અમે ધ્યાનમાં રાખીએ છીએ. એની વસ્તીનો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને વખતો વખત કોઈ એરિયામાં ઓછો વધતો વરસાદ થયો હોય એ પ્રમાણે રૂલ લેવલમાં ફેરફાર કરીએ છીએ, પણ પ્રજાની સમસ્યાને અવશ્ય ધ્યાન આપીએ જ છીએ. એમાં પણ રિસ્ક ફેક્ટર આવતા છે, જેમ ઓછો વરસાદ હોય, ક્યાંય પાક વધારે જરૂરી હોય, કોઈ વખત કપાસની વાત હોય, કોઈ વાર ડુંગળીની વાત હોય, કોઈ વખત જે પાક પ્રમાણેની વધઘટ તમારે જરૂર પડતી હોય, એ ખેડૂતોની માંગને પહોંચી વળવા માટે જે વ્યવસ્થાઓ હોય, જે નિયમ હોય, જ્યારે કોઈ તંત્રના અધિકારી એમ કહી દે કે કોઈ શક્યતા નથી ઓગસ્ટ માસ સુધી, એ આખી પરિસ્થિતિ ઊભી થાય એ કાગળ ઉપર જ હોય, નક્કી કરેલી હોય. એટલે આ જે નીતિ ખામી સહિત કહેવાય કે પછી આના કોઈ ખામી ના કહી શકાય,
પણ આમાં એક તંત્ર અને ખેડૂતો વચ્ચેનો સમન્વયનો અભાવ હું તો માની શકું. મને એ કહેતા આનંદ થશે કે મારા એરિયામાં, મારા કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને અમે ડે ટુ ડે કોન્ટેક્ટમાં રહીએ છીએ અને એ લોકોના રાત્રે 12 વાગે પણ અમે ફોન રિસીવ કર્યા છે અને મેં અગાઉ કહ્યું કે અમે વખતો વખત મિટિંગ કરી. આંબુભાઈ સાહેબે જેમ કહ્યું એમ કે અમે ખેડૂતો સાથેને મિટિંગો દરમિયાન અને વ્યવસ્થાપન, ખેડૂતોનું વ્યવસ્થાપન જેટલું હોઈ શકે એટલે વધુમાં વધુ બેનિફિટ લઈ શકાય. અને એક સાદો દાખલો આપું કે આપણે ખેડૂત પિયત મંડળીઓ બનાવવામાં આવે, સાથોસાથ રોટેશન પદ્ધતિથી પણ પાણી લેવામાં આવે અને લિફ્ટ ઇરિગેશન જેવી અત્યાધુનિક પદ્ધતિઓ કરવામાં આવે. અને આ માટે એક જ વસ્તુ થોડું જરા એડ કરીશ કે અમે છે ને પાણી અને વ્યવસ્થા માટે આણંદ ખાતે અને ગાંધીનગર ખાતે મેનેજમેન્ટ સોસાયટી આખી બનાવી છે અને એમાં આવવાથી અમે દરેક ખેડૂતોને અને અધિકારીઓને આની ટ્રેનિંગ આપીએ છીએ અને સાથોસાથ એમને સમજાવીએ છીએ કે તમે ખેડૂતોની રિક્વાયરમેન્ટ સાથે ખેડૂતોના પરામર્શમાં રહી અને સરકાર સાથે પરામર્શ રહી અને સાચા ઉકેલ શોધો કે જેથી સમસ્યાઓ ઓછી થાય. એટલે સમસ્યાઓ ઉકેલવા માટે સરકારની જવાબદારી છે અને સરકાર એના પૂરા પ્રયત્નો કરતા આપનું કહેવું છે કે નિષ્ઠાથી અમે એમાં ગંભીરતાથી પ્રયત્નો કરીએ છીએ. અંબુભાઈ, ટૂંકમાં આપ તો કહો કે જે ખેડૂતોની સમસ્યા આ પ્રકારની હોય તે અત્યારે જે પરિસ્થિતિ આવનારા 2 મહિનામાં હવે શું પરિસ્થિતિ થઈ શકે એવું કહો અને ત્યાર પછી હું આપની પાસે આવું છું. આવતા 2 મહિનામાં સાથે સાહેબે કહ્યું એમ ખેડૂતો અને અધિકારીઓ સાથે બેસવું જોઈએ. કેટલો પાણીનો જથ્થો છે અને તેનો બ્રેકઅપ શું છે, કેટલા એમસીએફટી રિઝર્વ રાખવાનો છે, કેટલું પીવા માટે રાખવાનું, કેટલું સિંચાઈ માટે. સિંચાઈ માટેનું પાણી લેવા માટે હેક્ટર ખેડૂતો માગી શકે, પણ સાથે બેસીને નક્કી કરીએ તો આ રીતે જો ખેડૂતો સાથે બેસશે તો જરૂર આનો નિકાલ આવશે. ગુજરાતમાં તો ખેડૂતો ઘણા પોઝિટિવ છે, સાથે ઘણા અધિકારીઓ પણ પોઝિટિવ છે, પરંતુ સંકલનના અભાવને કારણે ઘણી જગ્યાએ આ તકલીફ થતી હોય. ભારતીય કિસાન સંઘે ત્યાં સુધી કહ્યું કે નર્મદાનું પાણી ડાળિયામાં ના આપો, ડાળિયામાં વેસ્ટેજ જાય, પાઇપો નાખો, ડ્રીપ ઇરિગેશન કરો. આવી નર્મદાઓ 2-3 કરશો તો પણ પૂરી નહીં થાય. ડ્રીપ ઇરિગેશન ગુજરાતનો આરો નથી. કર્કશપૂર્વક પાણી વાપરશું તો જ પૂરું થવાનું. આગેવાન તરીકે આપનો આશાવાદ ઘણો સકારાત્મક છે, આપનો સકારાત્મક અભિગમ છે. આપણે આશા રાખીએ આપનો અભિગમ પણ ખેડૂતોને મદદરૂપ થાય વાસ્તવિકતાની અંદર. અમરીશભાઈ, છેલ્લે આપ ટૂંકમાં કહો, આ જે પરિસ્થિતિ છે આગલા 2 મહિના કાઢવાના છે અને સરકારે જે કીધું છે એ બાબતની અંદર આપ ત્યારે પણ કંઈ કહેવા માંગતા હતા, એ કહીને આપણે ટૂંકમાં આપણે પૂરું કરીએ. હું એવું કહેવા માંગુ છું તો સૌથી પહેલા દાનાણી સાહેબે જે રીતે કીધું કે રાત્રે 12 વાગે ખેડૂતોના ફોન આવે છે તો અમે સાંભળીએ, તો સૌ પ્રથમ હું એટલું જ કહીશ કે એમને જે પહેલા કહેલું હતું કે ખેડૂતો જાગૃત નથી. જો ખેડૂતો જાગૃત ન હોય તો રાત્રે 12 વાગે ખેડૂત શા માટે ફોન કરે? સાહેબે જે રીતે કીધું, ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આપણી સાથે છે, તો મારે એમને એટલું જ કહેવું છે કે જો પાણી નથી માનો કે, તો પછી રાજ્ય સરકારની આ સૌની યોજનાનું શું? બહુ મોટી વાતો કરીને ખેડૂતોને ભરમાવ્યા કે અમે પાણી આપીશું, આ આપીશું, આ ડેમમાંથી પાણી આ ડેમમાં આવ્યું, એ હજી પહોંચ્યું નથી. તો સ્પષ્ટપણે એવું કહી શકાય કે જેટલી પણ વાતો જે તે રાજ્ય સરકારે જે તે વખતે કરી છે એ માત્ર ને માત્ર વાતો છે, પાયામાં કશું કામ થયું નથી. અને છેલ્લું મારે એક સૂત્ર કહેવું છે, મારી ભૂલ ન થતી હોય તો આદરણીય લાલ બહાદુર શાસ્ત્રીજીનું એક ખૂબ સારું સ્લોગન હતું અને તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાને પણ આ સૂત્રને જ્યારે ચૂંટણી ટાઈમે કહ્યું હતું કે જય જવાન જય કિસાન, તો હું એમને અત્યારે એમની સાથે જોડવા માંગુ છું કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મર કિસાન મર જવાન જેવી કાર્ય પદ્ધતિ અને કાર્યશૈલી ખેડૂત સાથે અને જવાનો સાથે થઈ રહી છે. અને અમારી પાર્ટી તરફથી હું એવું સ્પષ્ટપણે કહીશ કે અમારો એપ્રોચ રાજ્ય સરકાર સાથે અને ખેડૂતો સાથે ખૂબ લાગણી સાથેનો છે કે કોઈ પણ ભોગે ખેડૂતોને પાણી મળવું જોઈએ. અમે રાજનીતિ આ બાબતે કરવા માંગતા નથી, પણ એટલું ચોક્કસપણે કહ્યું છે કે તમે જે ભૂતકાળમાં બોલ્યા છો એ કામો તમે કરી શક્યા નથી, માત્ર ને માત્ર વાતો કરી છે અને લોકોને મત લીધા છે. તો હવે લોકોને અને ખેડૂતોને પાણી મળે એવું તમે કહ્યું. જ્યાં જરૂર પડશે અમે લોકો આપણી સાથે છીએ, પણ માત્ર ને માત્ર ખેડૂતોને અને લોકોને પાણી મળવું જોઈએ. અમરીશભાઈ, તમારી વાત અમે પણ અહીંયા પૂછ્યો, ભારતીય જનતા પક્ષને પણ અમે આમંત્રણ આપ્યું હતું, પણ એમનો સત્તાવાર અધિકાર પ્રવક્તાએ કીધું છે કે અમારે સરકાર જાગેલી જ છે અને અમારે કઈ કહેવાનું નથી. એક પક્ષીય ચર્ચા થઈ રહી છે, અમે પણ જાગેલી છે એટલા માટે અમે લોકો નથી આપી રહ્યા. આપણે ફરી આ ચર્ચા કરતા રહીશું. પ્રજાની સમસ્યાને ભાષા આપવા માટે સરકાર શું કોઈને પણ જગાડવાની જે જરૂર પડશે અમે પ્રયત્નો કરતા છું. વીટીવી ખેડૂતો માટે છે, પ્રજાજનો સાથે છે. જોતા રહ્યો જાગો સરકાર. ફરી મળીશું. આજે બસ એટલું જ. નવા સપ્તાહે ફરી મળીશું જાગો સરકારમાં.